Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ હવે આપણે જે ટોપિકમાં દાખલા જે બાકી છે બરાબર છે એ દાખલા આજે કમ્પ્લીટ કરી નાખીએ. તો આપણે જે ગઈકાલે થિયરી છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા એ થિયરીની અંદર આપણે મુલર કંડક્ટિવિટી કઈ રીતે શોધી શકાય, વિયોજન અચળાંક કઈ રીતે શોધી શકાય એના વિશેની બધી માહિતી આપણે ભણી ગયા. હવે એ જે બધી થિયરીઝ આપણે મુલર કંડક્ટિવિટીની બધી ભણી ગયા એના રિલેટેડ જે એક્ઝામ્પલ આપણી ચોપડીમાં આપેલા છે ટેક્સ્ટબુકમાં એ બધા એક્ઝામ્પલને આજે કમ્પ્લીટ કરીએ છીએ. ચલો, તો સૌથી પહેલાં આપણે આપેલો છે અહીંયા પઝલ નંબર 3.4. તમારી એક્ઝામને રિલેટેડ સૌથી મોસ્ટ આઈએમપી જો દાખલો હોય તો એક આ એક્ઝામ્પલ છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. જે દાખલો ઘણી વખતે ઝીની એક્ઝામમાં પણ આવી ગયેલો છે, નીટની એક્ઝામમાં પણ 2 થી 3 વખત આવી ગયેલો છે અને આ વર્ષે જે બોર્ડની એક્ઝામ લેવાઈ છે એની અંદર વિદ્યુત વિભાજનનો દાખલો આવેલો હતો. પણ હવે પોસિબલ છે કે હવેના વર્ષમાં જ્યારે એક્ઝામ લેવાશે નેક્સ્ટ યર એ એક્ઝામની અંદર તમારો જે પઝલ અહીંયા આપણને સમજાયો છે 3.4 એ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે જોઈએ પઝલમાં શું આપેલું છે રકમ. તો રકમ અહીંયા પહેલાં લખી દઈએ છે. પઝલ નંબર આપી છે 3.4 અને એની રકમ છે 0.1 મોલ પર લીટર, મતલબ કે 0.1 મોલર KClનું દ્રાવણ ભરેલા KClનું દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ, એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ્સ છે. જો તે જ કોષને .02 મોલ પર લીટર એટલે કે 0.02 મોલર KClના દ્રાવણ વડે ભરીએ તો અવરોધ 520 ઓહ્મ્સ થાય છે. તો 0.02 મોલર KClના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. વાહકતા અને મોલર વાહકતા ગણો. ફરી એમાં આગળ ડિટેલ આપી છે 0.1 મોલર KClના દ્રાવણની વાહકતા, 0.1 મોલર KClના દ્રાવણની વાહકતા 1.29 સિમેન્સ પર મીટર છે. આટલી ડિટેલ આપણને એક્ઝામ્પલમાં સમજાવેલી છે. તો જુઓ અહીંયા જે રકમ આપી એમાં શું કહેવા માગે છે, 0.1 મોલર KClનું દ્રાવણ લીધું છે, એને એક વાહકતા કોષમાં ભર્યો છે. હવે વાહકતા કોષ માટે આપણે ગઈકાલે થિયરીની અંદર પણ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વાહકતા કોષ લેવો તો એ વાહકતા કોષની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ હંમેશા કોન્સ્ટન્ટ જ કરી દીધું હોય. હવે એ વાહકતા કોષમાં તમે ખાલી દ્રાવણની સાંદ્રતા બદલી શકશો, તો મતલબ ત્યાં એનો કોષ અચળાંક બદલાશે નહીં. તો અહીંયા તમે જે દ્રાવણ આપેલું હશે એ દ્રાવણ અલગ અલગ સાંદ્રતા ધરાવતું ભરવામાં તો પણ એનો કોષ અચળાંક બદલાશે નહીં. તો અહીંયા કીધું છે 0.1 મોલર KClનું દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 100 ઓહ્મ છે. તો જે વિગત આપી છે અહીંયા પહેલાં લખી દઈએ. અહીં 0.1 મોલર KCl ના દ્રાવણ ભરેલા એક વાહકતા કોષનો અવરોધ 0.1 મોલર KCl માટે R બરાબર 100 ઓમ છે. તે જ કોષને 0.02 મોલર, મતલબ અહીંયા સાંદ્રતા બદલી છે,
0.02 મોલર KClના દ્રાવણ માટે 0.02 મોલર KClના દ્રાવણ વડે ભરીએ તો અવરોધ R બરાબર 520 ઓહ્મ છે. તો 0.02 મોલર KClના દ્રાવણની વાહકતા ગણો. મતલબ આ દ્રાવણ માટે તમારે વાહકતા એટલે શું શોધવાની છે? એની વિશિષ્ટ વાહકતા કપ્પાની વેલ્યુ કેટલી થાય અને મોલર વાહકતા મતલબ લેમ્ડા MC કેટલી હોઈ શકે છે. તો આ વસ્તુ શોધવાનું છે અને એમાં કીધું છે 0.1 મોલર KClના દ્રાવણની વાહકતા. હવે શબ્દ અહીંયા જુઓ વાહકતા, પણ એકમ શું છે? સિમેન્સ પર મીટર. તો મતલબ કે વેલ્યુ આપેલી છે અહીંયા કપ્પાની વિશિષ્ટ વાહકતા તરીકે. તો આના માટે વેલ્યુ આપેલી છે 1.29 સિમેન્સ પર મીટર. હવે ધ્યાન એ રાખવાનું લેમ્ડા MC જે આપણે સૂત્ર વાપરીએ છીએ, લેમ્ડા MC ઇઝ ઇક્વલ ટુ કપ્પા 1000/C સૂત્રનો ઉપયોગ કરીએ, જેમાં કપ્પા જે આપેલો છે એને આપણે સિમેન્સ પર સેન્ટીમીટર ઇન્ટુ 1000 જે લઈએ છીએ સેન્ટીમીટર ક્યુબ પર લીટર, અને સાંદ્રતા C જે આપેલી છે મોલ પર લીટરની જગ્યાએ મોલ પર લીટરમાં દર્શાવેલી હોય છે. હવે આ જે એકમ આપેલો છે એને ફોલો કરવાના છે તમારે. તો દાખલાની અંદર આપણે જે કપ્પાની વેલ્યુ શોધીશું વાહકતાની, એ શેમાં હોવી જોઈએ? સિમેન્સ પર સેન્ટીમીટરમાં હોવી જોઈએ. તો અહીંયા જુઓ આપણને આપેલી છે સિમેન્સ પર મીટરમાં. તો સૌથી પહેલાં શું કરીએ? આને સિમેન્સ પર સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 1.29 × 10⁻² સિમેન્સ પર સેન્ટીમીટર આની વેલ્યુ મળશે. હવે આ વિગત ઉપરથી તમે જુઓ કપ્પા આપેલો છે, R આપેલો છે, સાથે સાથે આપણે આના માટે વાહકતા શોધવાની છે. તો આ વાહકતા શોધવા માટે કપ્પા ઇઝ ઇક્વલ ટુ G × G સ્ટારની જરૂર પડશે, જ્યાં G બરાબર 1/R છે અને G સ્ટાર અહીંયા આપેલો નથી. તો મતલબ વાહકતા કોષનો કોષ અચળાંક શોધવો તો પડશે પહેલાં. અવરોધ તો તમને આપી દીધો છે કે 520 ઓહ્મ છે, પણ વાહકતા કોષનો કોષ અચળાંક આપ્યો નથી. તો વાહકતા કોષનો કોષ અચળાંક તમને આની જે ડિટેલ આપી એના ઉપરથી શોધી શકો. ચલો તો આના ઉપરથી પ્રયત્ન કરીએ. કપ્પા ઇઝ ઇક્વલ ટુ G × G સ્ટાર. G સ્ટાર શોધવો છે તો ધેરફોર G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કપ્પા/G. જીની જગ્યાએ મૂકી દો 1/R, તો એક સૂત્ર થશે કપ્પા × R. બંનેની વેલ્યુ આપેલી છે જુઓ. તો કિંમત અહીંયા મૂકી દઈએ, પણ કિંમત કઈ લેવાની આની? સિમેન્સ પર સેન્ટીમીટરમાં. તો ધેરફોર G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 1.29 × 10⁻² સિમેન્સ પર સેન્ટીમીટર ઇન્ટુ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ. તો આ કેન્સલ થઈ જશે. તો બાકી શું રહ્યા? આ સિમેન્સ અને ઓહ્મ છે. અને G સ્ટાર છે, G સ્ટારને આપણી પાસે અહીંયા જે સૂત્ર છે, આ સિમેન્સ એટલે શું કહીએ છીએ? ઓહ્મ ઇનવર્સ. તો ઓહ્મ ઇનવર્સ ઇન્ટુ ઓહ્મ કેન્સલ થશે. તો બાકી રહ્યો પર સેન્ટીમીટર. તો ધેરફોર G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ મળશે 1.29 સેન્ટીમીટર ઇનવર્સ. તો આ શું મળી ગયો? જે KClનું દ્રાવણ ભરીને વાહકતા કોષ બનાવેલો છે, એ વાહકતા કોષનો કોષ અચળાંક આપણને મળ્યો છે. ચલો હવે એનાથી આગળ જે પોઈન્ટ આપ્યો છે, જેમાં 0.02 મોલર KClનું દ્રાવણ ભર્યું, એ 0.02 મોલર KClના દ્રાવણ માટે વાહકતા કેટલી થઈ શકે? મોલર વાહકતા કેટલી થાય? તો આપણે હવે એ શોધવાનું છે. તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ G × G સ્ટાર, જ્યાં G સ્ટાર તમારે આ લેવાનું. મેં પહેલાં જ કીધું કે G સ્ટાર ક્યારે બદલાય? L અને Aની વેલ્યુ જો ચેન્જ થાય તો જ. પણ કોઈ એક વાહકતા કોષ તમે એક વખત બનાવી દીધો, L અને Aની વેલ્યુ ફિક્સ થઈ જશે, પછી એમાં ચેન્જ આવે નહીં. તો હવે G × G સ્ટારનો ઉપયોગ કરો. તો G સ્ટાર અહીંયાથી યુઝ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ Gની જગ્યાએ અહીંયા મૂકી શકીએ છીએ આપણે 1/R × G સ્ટાર ઇઝ ઇક્વલ ટુ 1/R એટલે 1/520 અને G સ્ટાર બરાબર છે 1.29. ચલો હવે આપણે આની વેલ્યુ શોધવાની છે કે કેટલો આનો આન્સર આવશે. તો આપણો પહેલો જવાબ મળી જશે, વાહકતા કેટલી હોઈ શકે છે. તો 1.29/520 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ આવે છે 2.48 × 10⁻³ અને એનો એકમ આવશે સિમેન્સ પર સેન્ટીમીટર. કેમ કે તમે જે G સ્ટાર લીધો છે એ પર સેન્ટીમીટર છે આપેલો, G સ્ટાર પર સેન્ટીમીટર છે, અને ઓમ એટલે સિમેન્સ, ઓમ ઇનવર્સ એટલે સિમેન્સ તમે લખી શકો છો. તો આ
પહેલો આન્સર આવી ગયો કે એની વાહકતા કેટલી થાય. તો આ એક જવાબ મળી ગયો. ત્યાર પછી બીજો જવાબ છે અહીંયા શોધવાનો મોલર વાહકતા. મોલર વાહકતા લેમ્ડા m at c concentration is equal to કપ્પા ઇન્ટુ 1000, અથવા તમે આનો એકમ લખવો હોય તો એ લખી શકો છો. બાકી તમને છેલ્લે એકમ એનો ખબર હોવો જોઈએ કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અથવા સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ. આપણે આની વેલ્યુ મૂકીશું સિમેન્સ પર સેન્ટીમીટરમાં, તો જે જવાબ આવશે પહેલો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલમાં આવશે. કે કપ્પા 1000 અપોન સી ઇઝ ઇક્વલ ટુ, હવે મોલારિટી સાંદ્રતા આપી રહેશે તો સાંદ્રતા એ મૂકી દેવાની, અને સાંદ્રતા અહીંયા કેટલી લેવાની છે 0.02 મોલર સાંદ્રતા લેવાની, અને કપ્પાની વેલ્યુ અહીંયાથી મૂકીએ 2.48 into 10⁻³ into 1000 upon 0.02. તો આ 1000 અને બાય 1000 થશે તો એ કેન્સલ થશે. બાકી રહ્યા 2.48 upon 0.02, જેની વેલ્યુ આવે છે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ થાય. તો આટલી વેલ્યુ દાખલાની અંદર એની મોલર વાહકતા દર્શાવે. હવે મીટર સ્ક્વેરમાં લેવી છે તો 124 into 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ આ પણ બતાવી શકીએ છીએ. અથવા તો પછી હજુ પોઈન્ટ અહીંયાથી જો ખસીએ તો 2 પોઈન્ટ અહીંયાથી ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો 1.24 into 10⁻² સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ મોલર વાહકતા થઈ શકશે. તો આ એનો આન્સર આવી ગયો મોલર વાહકતાનો. તો આપણી ચોપડીમાં થોડી ઘણી એરર આપેલી હશે, એ એરરને તમારે ધ્યાનથી સમજજો. આખી મેથડને પહેલાં તો સમજવાનો પ્રયત્ન કરજો અને મેથડ ઉપરથી જવાબ શોધવાનો. એટલે શોધવાનો કીધા છે તમને મોલર વાહકતા. તો મોલર વાહકતા માટે આ સૂત્ર ધ્યાન રાખવાનું. સિમેન્સ પર સેન્ટીમીટર છે એની વિશિષ્ટ વાહકતા, અને આ બાકીના જે એકમ છે એમાં સેન્ટીમીટર ક્યુબ પર આપણે લીટર લઈને 1000 વડે ગુણેલા છે એટલા માટે. તો ત્યાં સેન્ટીમીટર એકમ આપેલો હોવાથી જે આપણો કે છે એ કેને તમારે પહેલાંથી કન્વર્ટ કરીને જવું પડશે. જો ડાયરેક્ટ સિમેન્સ પર મીટર તમે મૂકી દેશો જવાબ નહીં આવે. અને 4 જે ઓપ્શન તમને એન્ટ્રન્સ એક્ઝામમાં આપેલા હશે એનો જવાબ એટલો ક્લોઝ તમને આપેલો હશે કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જશો કે આમાંથી કયો જવાબ સાચો હશે. મેથડ વ્યવસ્થિત ખબર હશે, પ્રેક્ટિસ કરેલી હશે દાખલાની, તો કમ્પ્લીટ દાખલો આવડવાની શક્યતા છે. બરાબર, આ રીતનો એક્ઝામ. ચલો લખી દો દાખલો. ચલો નેક્સ્ટ પઝલ આપી છે 3.5. પઝલ નંબર 3.5 જેમાં કીધું છે 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ પર લીટર NaOHના દ્રાવણનો અવરોધ 5.55 into 10⁻³ ઓહ્મ્સ છે. તો તેની અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા ગણો. જો એક આ પણ એક્ઝામ્પલ આપેલો છે, સરસ છે, રકમ આપી છે, દાખલો છે ઇઝી, ખાલી સમજવાની જરૂર છે. હવે સૌથી પહેલાં કીધું છે કે 1 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાં 0.05 મોલર NaOH ભરેલો છે. મતલબ આપણી પાસે અહીંયા એક આવો સ્તંભ આપેલો છે, કોલમ. હવે એ જે સ્તંભ આપેલો છે એ એક વાહકતા કોષ તરીકે વાપરેલો છે. મતલબ કે જે સ્તંભની લંબાઈ આપણને L આપેલી છે, જેનું મૂલ્ય દર્શાવ્યું છે અહીંયા 50 સેન્ટીમીટર, અને વાહકતા કોષનો
આડછેદનું ક્ષેત્રફળ એ તરીકે આવે. હવે આ જે સ્તંભ આપેલો છે સ્તંભ શું છે? એક નળાકાર છે અને નળાકાર જો હોય તો નળાકારનું ક્ષેત્રફળ એ બરાબર પાઈ આર સ્ક્વેર સૂત્ર ઉપરથી આપણને મળી શકે. તો એની વેલ્યુ કેટલી છે આપણે આ ઉપરથી શોધી શકીએ. ચલો તો સૌથી પહેલાં અહીંયા વેલ્યુ મૂકીએ આમાં. હવે અહીંયા બીજું શું આપેલું છે? 1 સેન્ટીમીટર વ્યાસ કીધો છે. મતલબ આ જે આપણને ડાયામીટર આપેલો છે, આ ડાયામીટરની વેલ્યુ આપણને આપેલી છે 1 સેન્ટીમીટર જેટલી. તો મતલબ ડી બરાબર આપેલા છે 1 સેન્ટીમીટર. ડી ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તો ધેરફોર R is equal to D by 2 is equal to 0.5 સેન્ટીમીટર થશે. તો ચલો કિંમતો મૂકીએ. તો 3.14 ગુણ્યા 0.5નો વર્ગ. હવે આના ઉપરથી જવાબ શોધવાનો છે. તો 3.14 ગુણ્યા 0.25. તો વેલ્યુ કેટલી આવે છે આપણે શોધવી પડશે સૌથી પહેલાં. હવે ક્ષેત્રફળ છે તો મતલબ અહીંયા સેન્ટીમીટર સ્ક્વેરમાં એનો જવાબ આવશે. તો વેલ્યુ છે 3.14 ગુણ્યા 0.5નો સ્ક્વેર, જેની મૂલ્ય આવે છે 0.785 ઇઝ ઇક્વલ ટુ 0.785 સેન્ટીમીટર સ્ક્વેર મૂલ્ય મળે છે. ચલો હવે ત્યાર પછી શું કીધું છે આપણને? કે સ્તંભમાંના 0.05 મોલર NaOHના દ્રાવણનો અવરોધ. મતલબ અહીંયા આપણને એક ડિટેલ બીજી આપેલી છે. દ્રાવણની સાંદ્રતા C 0.5 મોલર આપેલી છે, NaOH ભર્યું છે, જેમાં દ્રાવણનો અવરોધ આપેલો છે. અવરોધ મતલબ કે R ઇઝ ઇક્વલ ટુ 5.55 10⁻³ ઓહ્મ્સ વેલ્યુ આપી છે આપણને. તેમાં કીધું અવરોધકતા મતલબ વિશિષ્ટ અવરોધ, રોની વેલ્યુ શોધવાની છે. વાહકતા કઈ ગણવાની છે આપણે અહીંયા? વિશિષ્ટ વાહકતા કપ્પા. અને મોલર વાહકતા મતલબ લેમડા m એટ C કોન્સન્ટ્રેશન શોધવાની છે. તો આ ત્રણના મૂલ્યો શોધવાના છે. હવે એ મૂલ્યો શોધવા માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું? અવરોધકતા પહેલાં શોધી નાખીએ. અવરોધકતા શોધવા માટે R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L અપન એ સૂત્ર છે આપણી પાસે. તો જુઓ દરેકની કિંમત છે આપણી પાસે. આરનું મૂલ્ય તમને અહીંયા આપી દીધું છે. રો શોધવાના છે. L 50 સેન્ટીમીટર આપ્યો. ક્ષેત્રફળ તમે શોધી નાખ્યું છે. તો ધેરફોર રોને સૂત્ર કરતાં બનાવો. R ઇન્ટુ એ અપન L ઇઝ ઇક્વલ ટુ R બરાબર છે 5.55 10⁻³ ક્ષેત્રફળનું મૂલ્ય છે 0.785 અપોન એકમો સાથે મૂકી આના. તો આ ઓહ્મ્સ છે અને ક્ષેત્રફળ છે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર અને લંબાઈ આપેલી છે 50 સેન્ટીમીટર. તો જુઓ આ સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે રોનો એકમ શું આવી જશે? ઓહ્મ ડેશ સેન્ટીમીટર આવશે. હવે આનો જવાબ શોધવાનો છે. તો કેલ્ક્યુલેશન 5.55 ગુણ્યા 0.785 અપોન 50 ઇઝ ઇક્વલ ટુ થાય છે 0.0871 ઇન્ટુ 10⁻³ છે. તો મતલબ ગુણ્યા 1000 કરી નાખવાના છે. તો જે જવાબ આવશે 87.135. મતલબ કે અહીંયા આપણી પાસે જે વેલ્યુ છે એમાં પાછળ આંકડો કેટલો છે? 135 છે. 87.135 એકમ આવશે ઓહ્મ ડેશ સેન્ટીમીટર. તો આ મૂલ્ય કોનું મળી ગયું? એના વિશિષ્ટ અવરોધ એટલે કે વાહકતા. ચલો ત્યાર પછી શોધવાની છે એની વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા પ્રતિરોધકતા અને વાહકતા ઉપરથી આપણે શોધી શકીએ છીએ. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1 અપન રો. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપન 87.135 ઓહ્મ ડેશ સેન્ટીમીટર. તો આનો વ્યસ્ત લેવાનો છે 1 અપન 87.135 જેનું મૂલ્ય આવે છે ધેરફોર કપ્પા ઇઝ ઇક્વલ ટુ 0.01147. આ એકમ આખો ઉપર જશે તો ઓમ ઇનવર્સ એટલે મો અથવા તો સિમેન્સ. તો સિમેન્સ પર સેન્ટીમીટરમાં જવાબ આવશે. ચલો ત્યાર પછી ત્રીજા નંબરમાં શોધવાની છે મોલર વાહકતા.
मोलर वाहकता लेमडा एम एट सी कॉन्सन्ट्रेशन इज इक्वल टू कप्पा इंटू 1000 अपन सी। कप्पानी वेल्यू शोधी नाखी है, सीनी वेल्यू आपी दी, किंमत मूकी दईए आमां। तो कप्पा इज इक्वल टू है 0.01147 इंटू 1000 अपन 0.05, तो इंटू 1000 अपन 0.05, तो जेनु मूल्य आवे छे 229.52 અને એકમ આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ। તો આટલો આની અંદર એની મોલર વાહકતાનો આપણને જવાબ મળતો હોવો જોઈએ। તો ત્રણે ત્રણ જે જવાબ માંગ્યા છે, રો ઇઝ ઇક્વલ ટુ 87.135 ઓમ ડેશ સેન્ટીમીટર, अवरोध वाहकता मतलब विशिष्ट वाहकता कप्पा इज इक्वल टू 0.01147 सीमेंस पर सेंटीमीटर और एनी मोलर कंडक्टिविटी मळे छे आपणे 229.52 सीमेंस सेंटीमीटर स्क्वेर पर मोल। अथवा आनी जग्याए आपणे शुं लखी शकीए छीए लेमडा एम एट सी कॉन्सन्ट्रेशन इज इक्वल टू 229.52 इंटू 10⁻⁴ सीमेंस मीटर स्क्वेर पर मोल पण करी सकीए। हजू 2 पॉइंट जो आ बाजू खसीए तो 2.295 इंटू 10⁻² सीमेंस मीटर स्क्वेर पर मोल पण आनो जवाब दर्शावी सकीए छे। तो एकम तमारे जे रीतनो राखवो ए प्रमाणे तमे जवाब आनो राखी शको छो। बराबर, लखी दो। नेक्स्ट पजल नंबर 3.7। चलो एम कीधुं छे कोष्टक 3.4 में आपेल माहिती, मतलब पहला तो आपणे कोष्टक अहींया ड्रॉ करी दईए कि शुं आप्युं छे। तेमां अलग अलग आयन आपेलो छे। पहला एनी अनंत मंदताए आयननी अनंत मंदताए मोलर वाहकता मतलब लेमडा एम 0 नी वेल्यू आपेली छे सीमेंस सेंटीमीटर स्क्वेर पर मोल। बीजा नंबर में बीजा पाछा अहींया आयन आपेला छे अने एनी पण अनंत मंदताए मोलर वाहकता सीमेंस सेंटीमीटर स्क्वेर पर मोल में आपेली छे। मतलब कि आपणे आखुं आने अहींया आ रीते ड्रॉ नहीं करीए, सीधुं सळंग लई लईए। चलो अलग अलग आयन आपेला छे अने एनी मोलर वाहकताओ आपी छे। एच प्लस आयन, एच प्लस आयन की मोलर वाहकता है 349.6, एनी प्लस आयन 50.1, के प्लस आयन 73.5, सी ए प्लस 2 आयन 119, एम जी प्लस 2 आयन 106, OH माइनस आयन 199.1, Cl माइनस आयन 76.3, Br माइनस आयन 78.1, एसिटेट आयन CS3COO माइनस 40.9 और सल्फेट आयन SO42 माइनस 160 आपेली है। बराबर, आ एक कोष्टक आप्युं छे। हवे ए कोष्टक उपरथी आपणने माहिती आपी छे कि आपेल कोष्टकनी माहिती परथी CaCl2 ने MgSO4 माटे अनंत मंदताए मोलर वाहकता शोधो। तो आपणने आ वस्तु शोधवानी कीधी छे। आपेल माहिती उपरथी कैल्शियम क्लोराइड अने मैग्नीशियम सल्फेट CaCl2 अने MgSO4 नी अनंत मंदताए मोलर वाहकता शोधवानुं कीधुं छे। केटली होई शके? हवे आ तो आपणने CaCl2 MgSO4 माटे ज आपी, तमे आना सिवाय बीजा कोईपण माटे लई शको। दाखला तरीके HCl माटे शोधवानुं कहे तो H प्लस Cl माइनस आपेला छे, NaCl माटे कहे तो NaCl, NaOH माटे कहे तो NaOH, KCl माटे तो KCl, KOH माटे कहे तो कैल्शियम हाइड्रोक्साइड माटे कहे तो पण शोधी शकाय, मैग्नीशियम सल्फेट माटे कहे तो पण शोधी शकाय, पछी मैग्नीशियम एसिटेट माटे कहे तो पण शोधी शकाय। मतलब कोईपण माटे तमे शोधी शको। मेन वस्तु एमां रहेला आयननी अनंत मंदताए मोलर वाहकता होवी जोईए। तो आपणे कैल्शियम क्लोराइड और मैग्नीशियम सल्फेट माटे शोधवानी छे। चलो तो आना माटे शुं करीए? लेमडा M0 ऑफ CaCl2 कैल्शियम क्लोराइड की अनंत मंदताए मोलर वाहकता बराबर एना आयनो पहला तो छूटा पाड़ी दो, Ca+2 + 2
Cl માઇનસ, અને એ દરેક આયનની અનંત મંદતાએ મોલર વાહકતાનો કુલ સરવાળો જ્યારે લેવામાં આવે તો એ શું બતાવશે? કેલ્શિયમ ક્લોરાઇડની અનંત મંદતાએ મોલર વાહકતા દર્શાવશે. ચાલો, તો આ બધાની કિંમત આપણને આપેલી છે. જુઓ, Ca+2 119 છે આપેલા, તો અહીંયા મૂકી દઈએ 119 પ્લસ 2 × Cl માઇનસની વેલ્યુ છે 76.3. કશું કરવાનું નથી, આનો સરવાળો અને બાદ બાકી. ચલો, તો પહેલાં ગુણાકાર કરી નાખીએ આની. 76.3 ગુણ્યા 2 વત્તા 119, જેનો જવાબ આવે છે 271.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર, એકમ અહીંયા આપેલો છે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલમાં છે. ચલો, ત્યાર પછી બીજો કીધો છે મેગ્નેશિયમ સલ્ફેટની અનંત મંદતાએ મોલર વાહકતા. λm0 MgSO4 ઇઝ ઇક્વલ ટુ Mg+2 આયન છે એક, અને બીજો જે આયન છે એ SO4 માઇનસ. તો બંનેની આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા, એટલે સ્મોલ λm0 Mg+2 પ્લસ સ્મોલ λm0 SO4 માઇનસ. ચલો, કિંમતો મૂકી હવે. Mg+2 106 પ્લસ SO4 માઇનસ 2 160, મતલબ 266 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ જવાબ મળશે આપણને. તો મેગ્નેશિયમ સલ્ફેટની અનંત મંદતાએ મોલર વાહકતા આ રીતે મળી શકે. ચલો, હવે માની લો કે તમને આની જગ્યાએ કોઈક બીજા માટે પૂછ્યું હોય. સપોઝ માની લો કે સોડિયમ એસિટેટ માટે માગ્યો છે. λm0 ઓફ CS3COO Na માટે માગ્યો હોય તો શું કરવાનું? સ્મોલ λm0 CS3COO માઇનસ પ્લસ સ્મોલ λm0 Na પ્લસ મૂકી દો, અને બંનેની કિંમત અહીંયા આપેલી છે. કિંમત મૂકીને બંનેનો સરવાળો કરશો એટલે સીધી જ આની મોલર વાહકતા મળી શકે છે. NaCl આની રકમ આપી છે પઝલ નંબર 3.8. NaCl, HCl અને સોડિયમ એસિટેટ મતલબ NaAC ના λm0 ના મૂલ્યો અનુક્રમે 126.4, 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે. તો HAC માટે અનંત મંદતાએ મોલર વાહકતા ગણો એવું કીધું છે. બરોબર, તો અહીંયા વેલ્યુ કોની શોધવાની કીધી? HAC એટલે કોને ગણવામાં આવે છે? CS3COOH ને. આના તમે જ્યારે આયન છૂટા પાડશો તો CS3COO માઇનસ પ્લસ H પ્લસ આયન, અને આ જે એસિટેટ આયન આપ્યો એને જ AC તરીકે દર્શાવીએ છીએ. તો HAC એટલે એસિટિક એસિડ માટે કીધું. હવે એસિટિક એસિડની અનંત મંદતાએ મોલર વાહકતા જો મારે શોધવી હોય CS3COOH, તો મારે કોની જરૂર પડશે? એક એસિટેટ આયનની અનંત મંદતાએ મોલર વાહકતા વત્તા H પ્લસ આયનની અનંત મંદતાએ મોલર વાહકતા. હવે થિયરીમાં આપણે છેલ્લે લાસ્ટ ભણી ગયા કે શોધ્યું હોય તો એના માટે તમને અલગ અલગ પદાર્થ આપે, એના મૂલ્યોનો સરવાળો બાદબાકી કરીને શોધી શકો. તો આપણી પાસે અહીંયા જે વેલ્યુ આપી છે એ મુજબ λm0 NaCl, જેનું સૂત્ર લખીએ છીએ તો λm0 Na પ્લસ પ્લસ λm0 Cl માઇનસ. બીજા નંબરમાં છે HCl, λm0 HCl ઇઝ ઇક્વલ ટુ સ્મોલ λm0H પ્લસ પ્લસ સ્મોલ λm0 Cl માઇનસ, અને ત્રીજો આપ્યો છે λm0 ઓફ સોડિયમ એસિટેટ. બરોબર છે, મતલબ આનું સૂત્ર છે CS3COO Na. તો સ્મોલ λm0 CS3COO માઇનસ પ્લસ સ્મોલ λm0 Na પ્લસ મળે. હવે આપણે સૂત્રને આ રીતે લાવવાનું છે. એસિટેટ આયનની અનંત મંદતાએ મોલર વાહકતા વત્તા
હાઇડ્રોનિયમ આયનની અને હાઇડ્રોજન આયનની મતલબ પ્રોટોનની અનંત બનતા મોલર વાહકતા. તો આપણી પાસે H પ્લસ અહીંયા છે, CH3COO માઇનસ અહીંયા છે. તો આ બંનેનો શું કરવાનો છે? સરવાળો કરો અને આને એમાંથી શું કરી દેવાનો? બાદ કરી નાખવાનું. ચલો તો સૂત્ર એ રીતે ગોઠવીએ. તો therefore lambda m0 of CH3COO Na plus lambda m0 of HCl minus lambda m0 of NaCl is equal to, દરેકની જો હવે કિંમત મૂકીએ આની અંદર, તો આ દરેક આયનોની કિંમત મૂકીએ તો lambda m0 CH3COO minus plus lambda m0 H plus lambda m0 H plus lambda m0 Cl minus, અરે સોરી અહીંયા આવશે Na પ્લસ આયન માઇનસ Na પ્લસ પ્લસ Cl માઇનસ આવશે, માઇનસને અંદર લઈ જઈશું સીધા એટલે લેમડા m0 Na પ્લસ માઇનસ માઇનસ પ્લસ, અરે સોરી અહીંયા આવશે માઇનસ લેમડા m0 Cl માઇનસ. બરાબર, આપણે પહેલાં કૌંસ રાખીએ છીએ. Na પ્લસ પ્લસ Cl માઇનસ આવશે, આગળ માઇનસ એને કૌંસમાં લઈ જશો એટલે માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. હવે જે કોમન છે અહીંયાથી હટાવી દો, Cl માઇનસ Na પ્લસ, તો બાકી શું રહી ગયું? લેમડા m0 CH3COO માઇનસ પ્લસ લેમડા m0 H પ્લસ ઇઝ ઇક્વલ ટુ કોની વેલ્યુ બતાવશે? લેમડા m0 CH3COO Hનું મૂલ્ય બતાવે. તો therefore અહીંયા હું કહી શકું છું લેમડા m0 CH3COO H ઇઝ ઇક્વલ ટુ લેમડા m0 ઓફ CH3COO Na પ્લસ લેમડા m0 ઓફ HCl માઇનસ લેમડા m0 ઓફ NaCl દર્શાવે છે. ચલો તો દરેકની કિંમત અહીંયા આપી છે, કિંમત મૂકી દઈએ. સોડિયમ એસિટેટ, સૌથી પહેલાં તો આપણી પાસે સોડિયમ એસિટેટની વેલ્યુ આપેલી છે, તો કિંમતો અહીંયા આપી છે જુઓ. લેમડા m0 NaCl જેનું મૂલ્ય છે 126.4, લેમડા m0 HCl જેનું મૂલ્ય આપ્યું છે 425.9 અને લેમડા m0 સોડિયમ એસિટેટ બરાબર 91 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આ બધા મૂલ્યો આપ્યા છે, એનો કિંમત અહીંયા મૂકી દે. ચલો સોડિયમ એસિટેટ છે 91 પ્લસ HCl આપેલા છે 425.9 માઇનસ NaCl 126.4 અને જે આવે એનો જવાબ આવશે. તો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. 91 પ્લસ 425.9 માઇનસ 126.4 જેનો જવાબ થશે 390.5. તો 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ એસિટિક એસિડની અનંત મંદતાએ મોલર વાહકતા આપણને દર્શાવશે. તો આ રીતનો એક્ઝામ્પલ આપણને એક આપેલો છે, જેમાં ડેટા આપેલા છે, ડેટાનો ઉપયોગ કરીને આપણે જવાબ શોધવાનો છે. ચલો હવે ત્યાર પછી પઝલ નંબર 3.9 પર જઈએ. પઝલ નંબર 3.9 એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપ્યો છે બીજો, જેની રકમ આપી છે 0.001028 મોલ પર લીટર, મતલબ મોલર એસિટિક એસિડ CH3COO Hની વાહકતા. એસિટિક એસિડની વાહકતા આપી છે આપણને 4.95 ઇન્ટુ 10⁻⁵ સિમેન્સ પર સેન્ટીમીટર છે. જો એસિટિક એસિડ માટે અનંત મંદતાએ મોલર વાહકતા લેમડા m0 390.5 બરાબર, જે આપણે અહીંયા શોધી છે. જુઓ મતલબ ડેટાનો આ જ યુઝ કરેલો છે, એના પરથી દ્રાવણની સાંદ્રતા લઈને આગળ જવાબ બીજા બનાવીને માગ્યા છે. તો 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ હોય
તો તેનો વિયોજન અચળાંક ગણો કીધું છે. તો તેનો વિયોજન અચળાંક ગણો. ચલો હવે સૌથી પહેલાં તો આપણે વિયોજન અચળાંક શોધવાનો છે. તો વિયોજન અચળાંક મારે જો શોધવો હોય તો શું કરવું પડશે? પહેલાં એનું સૂત્રને ધ્યાન રાખો. વિયોજન અચળાંક એટલે કે બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફાની જરૂર પડશે. સૂત્રની અંદર સી આપેલો છે, કોન્સન્ટ્રેશન, આલ્ફા નથી, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ સી અપોન લેમડા એમ 0 સૂત્રનો ઉપયોગ કરો. ચલો લેમડા એમ 0 આપેલી છે 390.5, લેમડા એમ સી નથી આપ્યો, તો લેમડા એમ સી શોધવા માટેનું સૂત્ર લેમડા એમ સી ઇઝ ઇક્વલ ટુ કે 1000 અપોન અથવા તો કપ્પા 1000 અપોન સી. તો આની અંદરથી તમે જુઓ સાંદ્રતા સી આપી દીધી છે, વિશિષ્ટ વાહકતા સિમેન્સ પર સેન્ટીમીટર જે અહીંયા તમને ઓલરેડી આપી છે. જુઓ તો આ જે વેલ્યુ બતાવેલી છે એ એસિટિક એસિડની વાહકતા મતલબ કોનું મૂલ્ય દર્શાવે છે? કપ્પાનું મૂલ્ય, એની વિશિષ્ટ વાહકતા સ્વરૂપે દર્શાવે. તો એનો ઉપયોગ કરીને તમે પહેલાં લેમડા એમસી શોધી નાખો. લેમડા એમસી ઉપયોગ કરીને આલ્ફા શોધો, આલ્ફાનો ઉપયોગ કરીને કે એ શોધી નાખો. તો આ રીતે તમે સૂત્ર પહેલાં લખતા જાઓ, સૂત્ર ઉપરથી શેની વિગત આપી છે, શું શોધવું છે એનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરો. ચલો તો સૌથી પહેલાં અહીંયા આપણે ઉપયોગ કરીશું લેમડા MC is equal to કપ્પા 1000 અપન સી ઇઝ ઇક્વલ ટુ કપ્પાનું મૂલ્ય છે 4.95 ઇન્ટુ 10⁻⁵ ઇન્ટુ 1000 અપન સીનું મૂલ્ય આપ્યું છે 0.001028. આનું મૂલ્ય પહેલાં શોધવું પડશે. ચલો તો જવાબ શોધીએ. 4.95 ઇન્ટુ 10⁻⁵ ઇન્ટુ 1000 અપન 0.001028, જેનું મૂલ્ય મળશે 48.1517, જેનો એકમ આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. કારણ તમે અહીંયા સિમેન્સ પર સેન્ટીમીટર લીધેલો છે ઓલરેડી, તો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ કિંમત મળશે. હવે આ લેમડા એમ સીની જે વેલ્યુ મળી એ તમારે અહીંયા યુઝ કરો. ચલો હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ સી અપન લેમડા એમ 0, તો ઇઝ ઇક્વલ ટુ 48.1517 ભાગ્યા લેમડા એમ 0 અહીંયા આપી દીધા છે 390.5 ભાગ્યા 390 ભાગ્યા 390.5 બરાબર જવાબ આવે છે 0.1233. બંને સમાન છે મોલર વાહકતાના એકમ, તો એકમ રહિત થઈ જશે આલ્ફા. તો આટલું મૂલ્ય આવશે અહીંયા આલ્ફાનું, વિયોજન અંશ આલ્ફા મળ્યો. હવે આલ્ફા ઉપરથી આનો જવાબ શોધી નાખીએ. વિયોજન અચળાંક કે એ કેટલા મળી શકે? વિયોજન અચળાંક કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. ચલો સીની વેલ્યુ આપી છે 0.001028, આલ્ફાનું મૂલ્ય મળ્યું 0.1233 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.1233. ચલો આની કિંમત આપણે શોધવાની છે. હવે તો સૌથી પહેલાં 0.1233 વર્ગ ગુણ્યા 0.001028 ભાગ્યા 1 માઇનસ 0.1233 અને એનો જવાબ આવે છે 1.78 ઇન્ટુ 10⁻⁵. હવે એકમ આનો શું આવશે એ પણ ધ્યાનથી સમજજો. અહીંયા આલ્ફા છે, અહીંયા પણ આલ્ફા, એટલે આ બંને તો વસ્તુ એકમ રહિત જ થઈ જવાની. બાકી રહ્યો સી. સીનો એકમ તમે લખો છો મોલર, મતલબ મોલર અથવા તો મોલ પર લીટર વિયોજન અચળાંકનો એકમ આવી શકે છે. આ બધું સંતુલનના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં દર્શાવેલી હોય ને અને જ્યારે સંતુલન અચળાંક આપેલો હોય ત્યારે પ્રક્રિયકો અને નિપજોના મોલ કેટલા છે એનો તમે જ્યારે ગુણોત્તર દ્વારા સૂત્ર મેળવો છો ત્યારે એ મોલ જો બંને બાજુ પ્રક્રિયક અને નિપજના મોલ સરખા હોય તો એકમ રહિત, પણ જો સરખા ના હોય તો કોઈક ચોક્કસ એનો એકમ પણ મળી શકે. તો આ પણ એક એક્ઝામ્પલ આપ્યું છે, એ અગત્યનો દાખલો છે. આની અંદર પરીક્ષામાં શું કરે છે? સાંદ્રતા બદલી નાખશે અથવા આ ડેટા અહીંયાથી લેમડા એમ 0 અથવા પોસિબલ છે
કે આ જ વેલ્યુને ખાલી બદલશે અને ત્યાંથી બધા જવાબ શોધવાના કહેશે. તો જવાબ માટે સૌથી પહેલાં વિયોજન અચળાંક શોધવાનું કીધું, તો પહેલાં વિયોજન અચળાંકનું સૂત્ર લખો. વિયોજન અચળાંકના સૂત્રમાં આપણી પાસે સી છે, આલ્ફા નથી, તો પહેલાં આલ્ફાનું સૂત્ર પછી લો. તો આલ્ફાના સૂત્ર માટે લેમડા એમ સી અપન લેમડા એમ 0. તો આપણી પાસે લેમડા એમ 0 આપેલા છે, લેમડા એમ સી નથી, તો લેમડા એમ સીનું સૂત્ર મૂકો અને એના ઉપરથી કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવવાનો છે. નેક્સ્ટ, લખાણ સંબંધિત પ્રશ્નમાં 3 પ્રશ્નો આપ્યા છે. એમાંથી NCERT ઇન ટેક્સ ક્વેશ્ચન, જેમાં ક્વેશ્ચન નંબર છે 3.9. ચલો આના જેવો જ દાખલો છે. આ પણ રકમ આપી છે 0.025 મોલ પર લિટર મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ, CH3COOH. મિથેનોઇક એસિડ એટલે જેને ફોર્મિક એસિડ. મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે. વિયોજન અંશ અને વિયોજન અચળાંક શોધો. ચલો એની અંદર આપણને આયનોની મોલર વાહકતા બતાવી છે. સ્મોલ લેમડા એમ 0 H પ્લસ ઇઝ ઇક્વલ ટુ 349.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ અને સ્મોલ લેમડા એમ 0 ફોર્મેટ આયન CH3COO માઇનસ 54.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ આપીશ. તો આની અંદર પણ તમે જુઓ ફરીથી વિયોજન અચળાંક શોધવાનો. વિયોજન અચળાંક શોધવાનો છે મતલબ ફરીથી સૂત્ર પહેલું K ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. એમાં વિયોજન અંશ પણ શોધવાનો કીધો, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ સી અપોન લેમડા એમ 0. હવે એની અંદર તમે જુઓ લેમડા એમ 0 તો તમને અહીંયાથી મળી જશે. ફોર્મિક એસિડની અનંત બનતા મોલર વાહકતા આના પરથી મળી જશે, પણ લેમડા એમ સી નહીં મળે. તો લેમડા એમ સી શોધવા માટે ફરીથી સૂત્ર કપ્પા 1000 અપન સીનો ઉપયોગ કરો. એના આધારે પહેલાં લેમડા એમ સી મળશે. ચલો તો પહેલાં શોધીએ અહીંયાથી જાણીતી સાંદ્રતાએ મોલર વાહકતા, જેને આપણે દર્શાવીએ છીએ લેમડા એમ સી ઇઝ ઇક્વલ ટુ કપ્પા 1000 અપન સી. તો હવે એની અંદર તમે જુઓ જે ફોર્મિક એસિડ આપેલો છે, ફોર્મિક એસિડની મોલર વાહકતા. હવે ફોર્મિક એસિડની મોલર વાહકતા અહીંયા જે આપી છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. મતલબ અહીંયા એક વસ્તુ આપણને આપી દીધી છે ઓલરેડી. તમે જુઓ રકમમાં શું કીધું છે 0.025 મોલર સાંદ્રતા ધરાવતા ફોર્મિક એસિડના દ્રાવણની મોલર વાહકતા, મતલબ આ જાણીતી સાંદ્રતા મોલર વાહકતા આપણને આપી દીધી છે. તો અહીંયા આપણે શોધવાની કોઈ જરૂર નથી. તો જેનું મૂલ્ય આપેલું છે 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. જો એકમ સિમેન્સ પર સેન્ટીમીટર હોત તો એ કપ્પાની વેલ્યુ હતી, તો જ લેમડા એમસી તમે એના ઉપરથી શોધી શકો. બાકી તો અહીંયા ઓલરેડી આપી દીધી છે. ત્યાર પછી અનંત મંદતા એ મોલર વાહકતા, અનંત મંદને મોલર વાહકતા. તો અનંત મંદને મોલર વાહકતા મારે દર્શાવવી હોય તો લેમડા એમ 0 ઓફ ફોર્મિક એસિડ CH3COOH ઇઝ ઇક્વલ ટુ સ્મોલ લેમડા એમ 0 H પ્લસ સ્મોલ લેમડા એમ 0 ફોર્મેટ આયન HCOO માઇનસ. ચલો કિંમત આપી છે, બંનેની કિંમતનો ઉપયોગ કરીએ. 349.5 વત્તા 54.6, 349.5 પ્લસ 54.6, જેનું મૂલ્ય આવશે 404.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. તો જુઓ લેમડા એમ સી પણ મળી ગયો, લેમડા એમ 0 પણ મળી ગયા. તેના ઉપરથી આલ્ફા શોધી નાખીએ. હવે ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ સી અપન લેમડા એમ 0 ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ સી જાણીતી સાંદ્રતાએ 46.1 અપન લેમડા એમ 0 404.1.
ચલો તો આની વેલ્યુ શોધીએ 46.1 ભાગ્યા 404.1 બરાબર જેનું મૂલ્ય આવશે 0.1141 આલ્ફાનું મૂલ્ય મળશે. આટલો જવાબ આવ્યો પહેલો. ચલો તો શરૂઆતનો જવાબ આપણી પાસે વિયોજન અંશ મળી ગયો. હવે શોધવાનો છે વિયોજન અચળાંક. વિયોજન અચળાંક કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા સૂત્રનો ઉપયોગ કરીએ. ચલો આલ્ફાની વેલ્યુ છે આપણી પાસે સી, કોન્સન્ટ્રેશન પણ 0.025 આપ્યું, 0.025 ઇન્ટુ આલ્ફા એટલે 0.1141 સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.1141 થશે. ચલો તો આની વેલ્યુ શોધીએ હવે. 0.1141 વર્ગ ગુણ્યા 0.025 ભાગ્યા 1 માઇનસ 0.1141 જેનું મૂલ્ય આવે છે 3.67 ઇન્ટુ 10⁻⁻⁴. આલ્ફાની વેલ્યુ છે એકમ રહિત, બાકી રહી ગયા અહીંયા મોલર સાંદ્રતા, તો મોલ પર લિટર. આટલો આપણને એનો વિયોજન અચળાંક મળશે. તો મતલબ મૂલ્ય આવશે 3.67 જેટલો આવે છે. બરાબર. તો આ રીતના આપણી ચોપડીની અંદર જે પઝલ અને એનસીઆરટી ઇન ટેક્સના જે ક્વેશ્ચન આપ્યા છે એ સમજાવેલા છે. હવે એની ઉપર એક ક્વેશ્ચન આપ્યો છે તમને, જુઓ 3.8. પાણી માટે લેમડા M0નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ શું જુઓ? તો પાણી માટે લેમડા M0 શોધવો હોય તો શું કરવાનું? ફોર્મિક એસિડ જે તમે વાપર્યો છે એની જગ્યાએ H2O મૂકી દો. તો અહીંયા શું હોવું જોઈએ? H+OH માઇનસ. તો OH માઇનસની સાંદ્રતા હોવી જોઈએ. બસ આ રીતે તમારે આન્સર લખવાનો છે. અને ઉપર છે દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? તો આ પણ ક્વેશ્ચન આપણે ઓલરેડી આગળ ભણી ગયા છે. બરાબર. એટલે ધ્યાનથી વિચારીને રેફરન્સમાંથી શોધી નાખજો. ચલો ત્યાર પછી હવે સ્વાધ્યાયના ક્વેશ્ચન આવશે. ત્યાં સુધી આ દાખલા લખી લો. ચલો નેક્સ્ટ સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપ્યા છે. એમાંથી લગભગ આ દાખલો તો ઓલરેડી આપણે આગળ આવી જ ગયેલો છે. બરાબર. ઉદાહરણમાં જ આવેલો છે. ચલો શોધ્યામાં શું કીધું છે જુઓ. 0.20 એટલે કે 0.2 મોલર આપણે ત્યાં વાપર્યો તો KCl. 0.2 મતલબ 0.20 મોલર KClના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને સિમેન્સ પર સેન્ટીમીટર છે, મતલબ કપ્પાની વેલ્યુ આપી. તો મોલર વાહકતા શોધો. મોલર વાહકતા શોધવાની કીધી, મતલબ કે લેમડા MC શોધવાની. ચલો તો સૂત્ર મૂકીએ. મોલર વાહકતા લેમડા M at C concentration is equal to કપ્પા 1000 અપન C. તો જુઓ બધાની મૂલ્ય આપ્યું છે, કપ્પા પણ છે, C પણ છે. તો એક જ સ્ટેપમાં જવાબ આવી જશે. તો 0.0248 ઇન્ટુ 1000 અપન 0.20 જેનું મૂલ્ય આપણે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ જેટલું ઓલરેડી શોધી નાખેલું છે. બરાબર. જરૂર પડે તો તમે કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લેજો. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપેલો છે. 0.001 સાંદ્રતા C આપી છે. 0.001 મોલર સાંદ્રતા ધરાવતા વાહકતા કોષનો અવરોધ R બરાબર 1500 ઓહ્મ્સ છે. જો 0.01 મોલર મતલબ એ જ સાંદ્રતા ધરાવતા KClના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને વાહકતા પાછું શું આપ્યું? સિમેન્સ પર સેન્ટીમીટર. તો મતલબ અહીંયા વેલ્યુ આપેલી છે આપણને કપ્પાની. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 0.146 ઇન્ટુ 10⁻³ સિમેન્સ પર સેન્ટીમીટર હોય તો વાહકતા કોષનો કોષ અચળાંક G* કેટલો થાય શોધવાનો છે. ચાલો તો હવે કોષ અચળાંક શોધવો છે. તો આપણી પાસે સૂત્ર છે કપ્પા ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G*. જીની જગ્યાએ મૂકી દો 1/r. 1/r ઇન્ટુ G*. therefore G* is equal to કપ્પા ઇન્ટુ R is equal to 0.146 into 10⁻³ into 1500 જેની વેલ્યુ તમે જ્યારે શોધશો તો એની વેલ્યુ 0.219 આવશે. હવે G* છે. G* બરાબર આપણે સૂત્ર શું લખીએ છીએ? G* ઇઝ ઇક્વલ ટુ L અપન A. L એટલે સેન્ટીમીટર અને A એટલે સેન્ટીમીટર સ્ક્વેર. તો મતલબ એકમ શું થવો જોઈએ? સેન્ટીમીટર ઇન્વર્સ. અથવા તો તમે જે સૂત્રની અંદર કિંમત મૂકો છો આની સિમેન્સ પર સેન્ટીમીટર મૂકો
આની ઓમ મૂકો, ઓમ સિમેન્સ એટલે ઓમ ઇનવર્સ, તો ઓમ ઇનવર્સ કેન્સલ થશે, બાકી રહી ગયા પર સેન્ટીમીટર, એટલે જવાબ આવશે સેન્ટીમીટર ઇનવર્સ તરીકે, બરાબર. તો આ રીતના બંને એક્ઝામ્પલ એકદમ શોર્ટ ક્વેશ્ચન્સ MCQમાં પૂછી શકે એવા છે. શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્ક્સમાં પૂછવું હોય તો પણ પૂછી શકાય છે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપેલો છે આવો સ્વાધ્યાયની અંદર 3.11, બરાબર. પછી બીજી એક વસ્તુ પણ તમને કહી દઉં કે આપણી બુકની અંદર 2 દાખલા છે જે ગ્રાફ આધારિત આપ્યા. એક આની થિયરીમાં પણ આપેલું છે અને સ્વાધ્યાયમાં આપેલું. ગ્રાફવાળા ક્વેશ્ચન આપણે કરવાની કોઈ જરૂર નથી. જે મેઇન દાખલા છે એટલા બધા દાખલા મેં કરાવી દીધેલા છે જે પરીક્ષામાં પૂછાય એવા છે. એમાંનો એક બીજો આ પણ એક દાખલો આપેલો છે જે પણ પૂછવું હોય તો 4 માર્ક્સમાં પૂછી શકે છે. 4 માર્ક્સમાં પૂછી શકે, 3 માર્ક્સમાં પૂછી શકે. હવે જુઓ શું આપ્યું છે, અહીંયા સાંદ્રતા આપેલી છે. સાંદ્રતા C બરાબર 0.00241 મોલર એસિટિક એસિડ આપેલો છે. 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા, ફરી પાછો ક્વેશ્ચન આવ્યો વાહકતા. હવે વાહકતામાં અહીંયા G છે કે કપ્પા, તો આપણે કિંમત એના એકમ પરથી શોધી શકીએ છીએ કે કપ્પા આપેલો છે 7.896 × 10⁻⁻5 સિમેન્સ પર સેન્ટીમીટર આપેલા છે. કીધું છે તેની મોલર વાહકતા ગણો. મોલર વાહકતા શોધવાની મતલબ λmc શોધવાનું છે. ત્યાર પછી જો એસિટિક એસિડ માટે અનંત મંદતાએ તેની મોલર વાહકતા, મતલબ જે અહીંયા બીજો પોઈન્ટ આપ્યો છે એ લખીએ, જો λm0 ઓફ એસિટિક એસિડ CH3COOH બરાબર 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ હોય તો તેનો વિયોજન અચળાંક શોધો, મતલબ શોધવાનો છે કે એ. ચલો તો સૌથી પહેલાં આપણે આનો શોધવાનો પ્રયત્ન કરીએ. મોલર વાહકતા λmc મતલબ મોલર કંડક્ટિવિટી એટ C કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ 1000 અપોન C. કિંમત આપી છે જુઓ, કપ્પા છે 7.896 × 10⁻⁵ × 1000 અપોન C છે 0.00241. ચલો કિંમત શોધીએ આની પહેલાં. 7.896 × 10⁻⁵ × 1000 અપોન 0.00241, જેનું મૂલ્ય આવે છે 32.74 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. તો એસિટિક એસિડની જાણીતી સાંદ્રતાએ મોલર વાહકતા આપણને આટલી મળે છે. ચલો હવે કે એ શોધવાનો છે. કે એ ઇઝ ઇક્વલ ટુ C⁴² અપોન 1 - આલ્ફા. આલ્ફા નથી તો આલ્ફાના સૂત્રનો ઉપયોગ કરીએ, પરંતુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ λm એટ C કોન્સન્ટ્રેશન અપોન λm એટ ઇન્ફાઇનાઇટ કોન્સન્ટ્રેશન બતાવી શકીએ. તો બંનેની કિંમત આપી દીધી છે જુઓ. λm0 પણ આપી દીધા, λmc આપણે શોધી નાખ્યા છે. તો ઇઝ ઇક્વલ ટુ 32.74 ભાગ્યા 390.5. 32.74 ભાગ્યા 390.5, જેનું મૂલ્ય આવે છે આલ્ફા બરાબર 0.08390 આવે છે. ચલો આની કિંમત આમાં મૂકીએ. ધેરફોર કે એ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન C બરાબર છે 0.00241 અને આલ્ફાનું મૂલ્ય શોધ્યું 0.08390 સ્ક્વેર અને છેદમાં આવશે 1 - 0.08390. ચલો આની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આનો વર્ગ લેવાનો છે ગુણ્યા 0.00241 ભાગ્યા 1 ઓછા 0.08390 અને જેનું મૂલ્ય આવે છે કે એ બરાબર 1.85 × 10⁻⁵ મોલ પર લીટર. તો એસિટિક એસિડનો વિયોજન અચળાંક, જે એક્ઝેક્ટ વેલ્યુ તમે સંતુલનના ચેપ્ટરમાં પણ કોષ્ટકમાં આપેલી હતી દાખલાઓ ગણવા, કે જેમાંથી બતાવે છે કે એની વિયોજન અચળાંકનું મૂલ્ય 1.85 × 10⁻⁵ મોલ પર લીટર જેટલું જોવા મળે છે. તો આ રીતના આપણો ચેપ્ટર નંબર 3 જે આપેલો હતો એ ચેપ્ટર નંબર 3ના દાખલા
જે જરૂરી હતા એ બધા આપણે પૂર્ણ કરી નાખ્યા છે. થિયરીઝ પણ આપણે બધી પૂરી થઈ ગઈ છે, બરાબર.